Good morning, Suprabhatam, Namaste. વેલકમ ટુ યુ માય ડિયર સ્ટુડન્ટ્સ. ગત વ્યાખ્યાનમાં આપણે પ્રથમ અંક અંતર્ગત આપણે જોયું કે સૂત્રધાર દ્વારા ખબર પડે છે પ્રેક્ષકોને કે રાજકન્યા પદ્માવતી પસાર થઈ રહ્યા છે અને ત્યારે સંન્યાસીના વેશમાં રહેલા યોગંધરાય અને અવંતીની સ્ત્રીના વેશમાં રહેલી આવંતિકા એટલે કે વાસવદત્તા પ્રવેશ કરે છે અને એ લોકો જુએ છે કે પદ્માવતીના કારણે સૈનિકો બધાને ખસેડી રહ્યા છે અને ત્યાર પછી કંચુકી આવે છે અને સમજાવે છે કે આપણે અહીંયા જે તપોવનને ગામડા જેવું ન બનાવવું જોઈએ, એટલે તમે આ લોકોને દૂર નહીં ખસેડો, કારણ કે જો કરશો તો રાજાની નિંદા થશે, પામશો તમે. એમ કરતાં કરતાં કંચુકીય દ્વારા ખબર પડે છે કે આ મહારાજ દર્શકની બહેન અને એનો પરિચય આપે છે. અને આપણે 6થા શ્લોક સુધી જોઈ ગયા હતા. એટલે હવે અહીંયા યોગંધરાયણ પોતાની આગામી ચાલ યોજના સફળ પડી રહી હોય એવું લાગે છે, કારણ કે યોગંધરાયણ હવે વાસવદત્તાને પદ્માવતી પાસે થાપણ તરીકે રાખશે. એના માટેની આ પૂર્વ ભૂમિકા યોજાઈ ગઈ અને હવે કહે છે યોગંધરાયણ સ્વગત एवं एषा सा मगधराजपुत्री पद्मावती नाम या पुष्पकभद्रादिभिरादेशकैरादिष्टा स्वामिनो देवी भविष्यम् इति ततः. એટલે યોગંધરાયણને તરત જ યાદ આવે છે અને મનમાં કહે છે આ તે મગધ દેશની પુત્રી પદ્માવતી છે, જે પુષ્પક, ભદ્ર વગેરે જ્યોતિષ એટલે કે ભવિષ્યવેત્તાઓના કહેવા મુજબ સ્વામી ઉદયનની પત્ની એટલે કે રાણી બનશે. પ્રદ્વેષો બહુમાનો વા સંકલ્પાદુપજાયતે ભર્તુદારા અભિલાષા ત્વાદસ્યામ મે મહતી સ્વતા. એટલે કહે છે કે કોઈના પ્રત્યે અત્યંત દ્વેષ અથવા માન, ખૂબ જ માન સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. આ સ્વામી ઉદયનની પત્ની થાય એવી મારી ઈચ્છા હોવાથી એનામાં મને પોતાનાપણું એટલે કે સ્વજનપણું જણાય છે, મને આત્મીયતા લાગે છે. હવે વાસવદત્તા પણ એવું જ વિચારે છે. જેમ યોગંધરાયણને એક પોતાનાપણા જેવી અનુભૂતિ થઈ, તો વાસવદત્તા પણ મનમાં કહે છે. અને બીજું તમે એક વસ્તુ નોંધજો કે લગભગ આખા અંકમાં વાસવદત્તા સ્વગત એની વધારે મનમાં બોલતી હોય એમ બોલે છે. રાજદારિકેતિ શ્રુત્વા ભગિની કા સ્નેહોऽપि મે અત્ર સંપદ્યતે તતઃ પ્રવિશતિ પદ્માવતી સપરિવારા ચેતી ચ. હવે વાસવદત્તાને પણ સ્વગત મનમાં આ રાજપુત્રી છે એ સાંભળીને મને એના પ્રત્યે બહેન જેવો સ્નેહ ઉત્પન્ન થાય છે. પરિવાર સાથે પદ્માવતી અને ચેતી પ્રવેશે છે. ચેતી એતવેતુ ભર્તુદારિકા ઇદમ આશ્રમ પદમ પ્રવિશતુ. અને પછી સખીઓ અને દાસી સાથે પદ્માવતી પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશ્ય ઉપવિષ્ટા તાપસી. પછી બેઠેલી તાપસી પ્રવિષ્ટ થાય છે એટલે કે પ્રવેશ કરે છે. તાપસી સ્વાગતમ રાજદારિકાયે
તાપસી કહે છે રાજકુમારીનું સ્વાગત હો. વાસવદત્તા સ્વગતમ ઇયમ સ રાજદારિકા. વાસવદત્તા મનમાં કહે છે આજ તે રાજકુમારી. અભિજનાનુરૂપમ ખલ્વસ્યારૂપમ. બહુ જ અગત્યની લાઈન છે. અભિજનાનુરૂપમ ખલ્વસ્યારૂપમ. ઉચ્ચ કુળને અનુરૂપ જ એનું રૂપ છે. એટલે અહીંયા પદ્માવતીની ખાનદાની પણ દેખાઈ આવે છે કે ઘણી વખત શ્રીમંત ઘરના જે સંતાનો હોય છે એમનો વ્યવહાર એટલો સારો નથી હોતો, એ છકી ગયેલા હોય છે, પણ અહીંયા તો એના કુળને જ એનું રૂપ છે એટલે સંસ્કારિતા એનામાં છલકે છે. આગળ પણ આપણે જોઈ ગયા કે ધર્મ એને પ્રિય છે પદ્માવતીને. પદ્માવતી આર્યે વંદે. આર્ય હું તમને પ્રણામ કરું છું. તાપસી ચિરમ જીવમ પ્રવિશ જાતે પ્રવિશ તપોવનાની ન અતિથિ જનસ્ય સ્વગેહમ. તાપસી કહે છે દીર્ઘાયુષી થાવ. આવ બેટી આવ. તપોવન તો અતિથિ જનનું પોતાનું જ ઘર છે. બહુ જ સરસ વાત કહી કે તપોવન તો અહીંયા કોઈ પણ આવે એ પોતાના ઘર જ છે, ઘરની જ અનુભૂતિ એમ માનીને જ અહીંયા લોકો આવે છે. પદ્માવતી ભવતુ ભવતુ આર્યે વિશ્વસ્તાસ્મિ અનેન બહુમાન વચને ના અનુગૃહિતાસ્મિ. પદ્માવતી કહે છે ઠીક ઠીક આર્યા, મને વિશ્વાસ જ છે. આ બહુમાન ભર્યા વચનથી હું તમારી આભારી છું. તાપસી વાસવદત્તા સ્વગતમ નહિ રૂપ એવ વાગ અપી ખલ્વસ્યા મધુરા. વાસવદત્તા કહે છે મનમાં માત્ર રૂપ જ નહીં, એની વાણી પણ મધુર છે. એટલે તમે અહીંયા દરેકે દરેક પદ્માવતીના સંસ્કારોની ઝલક જોઈ રહ્યા છો કે એનું રૂપ જ નથી, માત્ર રૂપનો અંબાર નહીં, સાથે એની વાણી પણ એટલી જ મધુર છે. તાપસી ભદ્રે ઇમામ તાવદ ભદ્રમુખસ્ય ભગિનિકા કશ્ચિત રાજા ન વરયતિ. તાપસી બહેન, આ દર્શક રાજાની બહેનને પરણવા કોઈ તૈયાર થતું નથી. ચેટી અસ્તિ રાજા પ્રદ્યોતો નામે ઉજ્જૈન્યા સ દારકસ્ય કારણાદ દૂત સંપાતમ કરોતિ. ચેટી કહે છે ને પ્રદ્યોત નામનો ઉજ્જૈનીનો રાજા, તે પોતાને પુત્ર માટે દૂત દ્વારા માગું મોકલે છે. હવે અહીંયા એકચ્યુઅલી પ્રદ્યોત મહાસેન તો એના પિતા એટલે એના ભાઈ માટે પહેલા આવે છે. ત્યારે હવે વાસવદત્તાની શું અનુભૂતિ છે જુઓ. વાસવદત્તા આત્મગતમ ભવતુ ભવતુ એષા ચ ઇદાનીમ સંવૃત્તા. વાસવદત્તા સ્વગત સારું સારું, તો એ અમારી જ થઈ ચૂકી છે. તાપસી અર્હતિ ખલ્વિયમ આકૃતિ અસ્ય બહુમાનસ્ય ઉભે રાજકુલે મહત્તરે ઇતિ શ્રૂયતે. તાપસી કહે છે ખરેખર આ આકૃતિ બહુમાનને યોગ્ય છે. બંને રાજકુળો પણ ઘણા ઊંચા છે એમ સાંભળ્યું છે. પદ્માવતી આર્ય કિમ દૃષ્ટો મુનિજન આત્મ અનુગૃહિતમ અભિપ્રેત પ્રદાનેન તપસ્વીજન ઉપનિમંત્ર્યતામ તાવત કહ કિમ ઇચ્છતિ ઇતિ. પદ્માવતી કહે છે આર્ય, અમને અનુગૃહિત કરે એવા કોઈ મુનિજન મળ્યા ખરા?
જે જોઈતું હશે તે આપવામાં આવશે એવું જાહેર કરી નિમંત્રણ આપો કે કોને શું જોઈએ છે. કાંચુકીય યદ અભિપ્રેતમ ભવત્યા ભો ભો આશ્રમવાસીન તપસ્વીજનઃ શૃણવन्तु શૃણવन्तु ભવन्तઃ ઇહ અત્ર ભવતી મગધરાજપુત્રી અનેન વિસ્ત્રંભેણોત્પાદિત વિસ્ત્રંભા ધર્માર્થ અર્થનો નિમંત્રતે. એટલે હવે કાંચુકી દ્વારા જાહેરાત કરાવે છે જેનો લાભ યોગંધરાયણ પોતાને પદ્માવતીને માટે મૂકવા માટે લેશે. તો જુઓ શું કહે છે. કાંચુકીય જેવી આપની ઈચ્છા હે આશ્રમવાસી તપસ્વીઓ, આપ સાંભળો સાંભળો. આ વિશ્વાસને લીધે શ્રદ્ધાભાવ પ્રગટ કરેલ મગધના આદરપાત્ર રાજકુમારી ધર્મને માટે તમારી જરૂરિયાત જણાવવાનું આમંત્રણ આપે છે અને કહે છે કસ્યાર્થઃ કલેશેન કો મૃગયતે વાસો યથા નિશ્ચિતમ દીક્ષામ પારિતવાન કિમ ઇચ્છતિ પુનર્દેયમ ગુરુર્યદ્ભવત આત્માનુગ્રહ ઇચ્છતિઃ નૃપજા ધર્માભિરામપ્રિયા યદ યસ્માતિ સમે ઇપ્સિતમ વદતુ તત્ કસ્યાદ્ય કિમ દીયતામ. એટલે કહે છે કોને કળશ જોઈએ છે, કોણ વસ્ત્રોને શોધે છે, નક્કી કર્યા પ્રમાણે દીક્ષા પૂરી પાડનાર કોણ ગુરુને આપવાની દક્ષિણા ઈચ્છે છે. અહીં ધર્મને સુંદર અને પ્રિય ગણનાર રાજકુમારી એવી પદ્માવતી પોતાના ઉપર અનુગ્રહની ઈચ્છા રાખી રહી છે. માટે જેને જે મનગમતું હોય તે કહો. આજે કોને આજે કોને શું આપીએ અમે. એટલે હવે અહીંયા પદ્માવતી દ્વારા કાંચુકીય પાસે એક જાહેરાત કરાવે છે કે ભાઈ કોને કળશ જોઈએ છે, કોને વસ્ત્ર જોઈએ છે. એટલે આ બધા આશ્રમવાસીઓની આસપાસ જે બધા વસે છે એમને કહે છે. હવે અહીંયા યોગંધરાયણ પોતાની ભાવિ યોજના માટેની એને ઉપાય જડી ગયો. એટલે હવે કહે છે યોગંધરાયણ સ્વગતમ હંત્ર દૃષ્ટ ઉપાય પ્રકાશમ ભોહો અહમર્થી. યોગંધરાયણ સ્વગત, હા ઉપાય જડ્યો અને પછી આમ પ્રગટ થાય છે. અરે ઓ મારે માંગવું છે. એટલે આમ ટોળું હશે એમાં પ્રગટ થાય છે, બહાર આવે છે અને કહે છે મારે માંગવું છે. પદ્માવતી દૃષ્ટયા સફલમ મેં તપોવનાભિગમનમ. પદ્માવતી કહે છે સારે નસીબે મારી તપોવનની યાત્રા સફળ રહી. એટલે કે મારું તપોવનમાં આવવાનું સફળ થયું. તાપસી સંતુષ્ટ તપસ્વીજનમ ઇદમ આશ્રમ પદમ આગંતુકેનાન ભવિતવ્યમ. યોગંધરાયણ તાપસી આ આશ્રમમાં સંતુષ્ટ તપસ્વીઓ રહે છે, આ કોઈ આગંતુક હોવો જોઈએ. કાંચુકીય ભોહો કિમ ક્રિયતામ. કાંચુકીય અરે શું કરીએ. યોગંધરાયણ ઇયં મે સ્વસા પ્રોષિતભર્તુકા ઇમામીમ ઈચ્છાયા અત્ર ભવત્યા કંચિત કાલમ પરિપાલ્યમાનમ કુતઃ. કહે છે આ મારી બહેન છે, એનો પ્રોષિત ભર્તુકા એટલે જેનો પતિ પ્રવાસ ગયેલો છે તે. તેથી આ રાજકુમારીને થોડો સમય સાચવે
એમ ઈચ્છું છું, કારણ કે કાર્યમ નૈવા અર્થનાપી ભોગન વસ્ત્રે નાહમ કાશાય વૃત્તિહેતોઃ પ્રપન્નઃ ધીરા કન્યેયં દ્રષ્ટધર્મ પ્રચારા શક્તા ચરિત્રમ રક્ષિતુમ મે ભગિન્યાઃ. એટલે કહે છે મારે દ્રવ્યનું એટલે કે દ્રવ્યની, ભોગની કે વસ્ત્રની જરૂર નથી. મેં આજીવિકા માટે ભગવા વસ્ત્ર ધારણ કર્યા નથી. ધીર અને ધાર્મિક દ્રષ્ટિવાળી આ રાજકુમારી મારી બહેનનું ચરિત્ર રક્ષવા સમર્થ છે. એટલે કે આ પદ્માવતી છે મારી બહેનને સાચવી શકે તેટલી સક્ષમ છે. વાસવદત્તા આત્મગતમ ઇહ મામ નિક્ષેપ્તુ કામમ આર્યયોગંધરાયણઃ ભવતુ અવિચાર્ય ક્રમમ ન કરિષ્યતિ. વાસવદત્તા સ્વગત, હું આર્ય યોગંધરાયણ મને અહીંયા સોંપવા માંગે છે. ભલે, વિચાર કર્યા વિના એ પગલું ભરશે નહીં. એટલે હવે વાસવદત્તાને મનમાં થોડી શંકા કુશંકા જાગે છે કે મને અહીંયા આપી દેશે, મને અહીંયા સોંપે છે. પણ પછી એને કહે છે ભાઈ યોગંધરાયણ ઉપર તો મને ભરોસો છે, એ વગર વિચારે કશું કામ નહીં કરે. કાંચુકીય ભવતી મહતી ખલ્વસ્ય વ્યપાશ્રયણા કથમ પ્રતિ જાનીમઃ કુતઃ. કાંચુકીય રાજકુમારી, એમની આકાંક્ષા તો ખૂબ જ મોટી લાગે છે, એ કેવી રીતે સ્વીકારી શકીએ, કારણ કે એટલે હવે અહીંયા કાંચુકી બહુ સરસ વાત કરે છે, જે મેં અગાઉ કહ્યું કે ભાઈ આ કોઈ વસ્તુ આપવાની નથી, કારણ કે કંઈ પૈસા આપી શકાય, બીજું કંઈ પણ આપી શકાય, પણ કોઈની થાપણ એટલે કોઈ વ્યક્તિ અને એમાં પણ એક સ્ત્રીને સાચવવી એ બહુ અઘરું કામ છે, એ કાંચુકીય કહે છે. સુખમ અર્થો ભવેદ દાતુમ સુખમ પ્રાણાઃ સુખમ તપઃ સુખમ અન્યદ ભવત સર્વમ દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ. એટલે કહે છે ધન દ્રવ્ય આપવું સહેલું છે, પ્રાણ સહેલાઈથી અપાય, તપ આપવું પણ સરળ છે, અને આમ જોઈએ તો બીજું બધું જ સહેલાઈથી આપી શકાય, પરંતુ ન્યાસસ્ય રક્ષણમ, ન્યાસનું એટલે થાપણ સાચવવી મુશ્કેલ છે. પદ્માવતી આર્ય પ્રથમ ઉદ્ઘોષપ્ય કહ કિમ ઇચ્છતિ ઇત્યુક્ત ઇદાનીમ વિચારયિતુમ યદેષ ભણતિ તદ અનુતિષ્ઠત્વાર્યઃ. પદ્માવતી કહે છે આર્ય પહેલાં કોણ શું ઈચ્છે છે એવું જાહેર કર્યા પછી હવે આપણે વિચાર કરવો યોગ્ય નથી. એ જે કહે છે તે પ્રમાણે આપ કરો. કાંચુકીએ કહ્યું કે ભાઈ આ તો અઘરી વાત છે. એટલે પદ્માવતી કહે છે હવે આપણે કોને શું જોઈએ છે એ આપણે કહી દીધું છે, એટલે બોલ્યા પછી ફરવું એ અયોગ્ય નથી. કાંચુકીય અનુરૂપમ એતદ ભવત્યાભિહિતમ. આ પ્રમાણે આપે અનુરૂપ જ કહ્યું. ચેતી ચિરમ જીવતું ભર્તુદારિકે ઇવ સત્યવાદિની. જો અહીંયા પદ્માવતી માટે સત્યવાદિની શબ્દ વપરાયો છે. આ પ્રમાણે સત્ય બોલનારા કૌરીબા ઘણું જીવો. તાપસી ચિરમ જીવતું ભદ્રે. બહેન ચિરંજીવી બન. કાંચુકીય ભવતી તથા ઉપગમ્ય ભોઃ અભ્યુપગમ તત્ર ભવતો ભગિન્યાઃ પરિપાલન અત્ર ભવત્યા. એટલે કાંચુકી કહે છે ભલે રાજકુમારીએ આપની બહેનને સાચવવાનું સ્વીકારી લીધું છે. યોગંધરાયણ અનુગ્રહિતો અસ્મિ તત્ર ભવત્યા વસ્સે ઉપસર્પાત્ર ભવતીમ.
હું શ્રીમતીનો આભારી છું. રાજકુમારી પાસે જા. વાસવદત્તા આત્મગતમ કા ગતિઃ એષા ગચ્છામિ મંદભાગા. વાસવદત્તા બીજો શો ઉપાય? કમનસીબ એવી હું જાઉં છું. પદ્માવતી ભવતુ ભવતુ આત્મીયે ઇદાનીમ સંવૃત્તા. પદ્માવતી કહે છે ભલે ભલે, હવે આ આપણી થઈ ગઈ. તાપસી યદ ઈદૃશ્યા આકૃતિઃ ઇયમ અપી રાજદારિકે ઇતિ તર્કયામ ઇતિ. એવું આનું રૂપ છે તેથી હું કલ્પું છું કે આ પણ રાજકન્યા જ હોવી જોઈએ. એટલે વાસવદત્તાની પણ જે એક ચરિત્ર છે એ જોતાં જ લાગે એની મુખાકૃતિ પરથી કે એ પણ કોઈ ઉચ્ચ કુળની હોવી જોઈએ. તાપસી યદ ઈદૃશય અસ્યા આકૃતિઃ ઇયમ અપી રાજદારિકે ઇતિ તર્કયામિ. હવે બહુ સરસ વાત આવી કે આની પણ આકૃતિ એવી છે કે આ પણ રાજકુમારી હશે એવું અનુમાન કરું છું. ચેટી સૃષ્ટુ આર્યા ભણતી અહમ અપ્ય અનુભૂત સુખેતી પશ્યામિ. આપ સાચું કહો છો, એણે સુખ ભોગવેલું છે એમ મને પણ લાગે છે. યોગંધરાયણ આત્મગતમ હંત ભોઃ અર્ધમ વસિતમ ભારસ્ય. એટલે યોગંધરાયણ પોતાના મનમાં કહે છે હાશ, હવે અડધો ભાર ઓછો થયો કારણ કે એની અડધી યોજના પાર પડી માટે. યથા મંત્રીભિઃ સહ સમર્થિતમ તથા પરિણમ ઇતિ તતઃ પ્રતિષ્ઠતે સ્વામિની તત્ર ભવતી ઉપનયતો મે ઇહ અત્ર ભવતી મગધરાજપુત્રી વિશ્વાસસ્થાનમ ભવિષ્યતિ કુતઃ. મંત્રીઓ સાથે જે પ્રમાણે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે. જ્યારે મહારાજ ફરીથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે ત્યારે આ વાસવદત્તાને પાછી લઈ જતા વખતે આ શ્રીમતી મગધરાજ પુત્રીનું વિશ્વાસપાત્ર બનશે, કારણ કે એ જ એની સાક્ષીમાં આવશે. પદ્માવતી પદ્માવતી નરપતમહિષી ભવિત્રી દ્રષ્ટા વિપત્તિરથ યેઃ પ્રથમ પ્રદિષ્ટા તત્પ્રત્યયાત કૃતમ ઇદમ નહિ સિદ્ધવાક્યા ન્યુત્યક્રમ્ય ગચ્છતિ વિધિઃ સુપરીક્ષિતાની. એટલે કે પદ્માવતી મહારાજની પટરાણી બનશે એમ જેમણે કહ્યું હતું તેમણે જ વિપત્તિ આવશે એમ પહેલાં કહ્યું હતું. તેમના પરના વિશ્વાસથી મેં આમ કર્યું છે. ખરેખર સારી રીતે પરીક્ષા કરાયેલા સિદ્ધ પુરુષોના વચનોને ઓળંગીને વિધિ ચાલતો નથી. તો આમ અહીંયા આપણે આ આખા પ્રસંગમાં આપણે જોઈ શક્યા છે કે વાસવદત્તાની પદ્માવતીને સોંપણીનો અહીંયા પ્રસંગ પૂરો થયો છે. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે બ્રહ્મચારી પ્રસંગ જોઈશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. થેન્ક યુ.